હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બની જતું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટી કચુંબર એટલે કે સલાડ. આ રીતે બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે, થોડું યુનિક પણ લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવશે. તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમસર નોટિફિકેશન મળી રહે. અહીંયા બધા શાકભાજી આપણે લઈ લીધા છે. ગાજરને છાલ ઉતારી લેશું અને આપણે કાકડીને પણ છાલ ઉતારી લેશું. હવે ગાજરને આ રીતે મોટા સ્લાઇસમાં છીણી લેવાનું છે, એટલે આવી રીતે લાંબી સ્લાઇસ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો ગાજરને આ રીતે આપણે છીણી લીધું છે. હવે આપણે એ જ રીતે લાંબી સ્લાઇસમાં કોબીને પણ કટ કરી લઈએ. આ રીતે તમે બનાવજો, બધાને ખૂબ જ ભાવશે અને આ રીતે તમે દરરોજ ખાવામાં યુઝ કરી શકો છો કચુંબરને. તો અહીંયા આપણે કોબીને પણ આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધું છે. એ જ રીતે આપણે કાકડીને પણ વચ્ચે બે ભાગ કરી અને આ રીતે લાંબી સ્લાઇસમાં એને પણ કટ કરી લેશું. તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારું કંઈ પણ રેસીપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો. ટમેટામાં વચ્ચે જે બીનો પાણીવાળો ભાગ છે એને કાઢી નાખવાનો છે. એ સિવાયનો જે બહારનો ભાગ છે એનો આપણે યુઝ કરીશું. આ રીતે તમે જોઈ શકો છો, વચ્ચેનો ભાગ આપણે સ્કીપ કરી દઈશું અને આ રીતે ટમેટાને પણ લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાનું છે. ટમેટાને કટ કરી લીધા પછી હવે અહીંયા આપણે ડુંગળીને પણ લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. તમે તમારા મનપસંદના શાકભાજી લઈ શકો છો. તો અહીંયા આપણે આ રીતે ડુંગળીને પણ કટ કરી લઈએ. બધી જ વસ્તુ કટ થઈ ગઈ છે. હવે આપણે એમાં મસાલા અને લીંબુને ઉમેરી દઈએ. મસાલા લીંબુ તમે લાસ્ટમાં ઉમેરજો જ્યારે જમવા બેસો ત્યારે. તો અહીંયા આપણે લીંબુ ઉમેરી દીધું છે, સંચળ પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો. આટલી વસ્તુનો આપણે ઉપયોગ કરીશું. આ બધી વસ્તુ તમે જમવા બેસો ત્યારે જ ઉમેરજો, નહીં તો કચુંબરમાંથી પાણી છોડશે. એટલે કચુંબર પાણી છોડશે તો એ પોચું પડી જશે અને ખાવાની મજા નહીં આવે. એટલા માટે તો અહીંયા આપણે ચાટ મસાલાને ઉમેરી દઈએ. એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અને અહીંયા આપણે લાસ્ટમાં કોથમરીને ઉમેરી દઈશું, એટલે કે ધાણાને ઉમેરી દેવાની છે. તો અહીંયા આપણે ધાણા ઉમેરી દીધા છે. અહીંયા ટેસ્ટી એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કચુંબર બનીને તૈયાર થઈ ગયું છે. તો કેવી લાગી મારી આજની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તમારું કંઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.